નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025ના વર્ષનું આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ને એ તમારી અત્યારે શરૂ થઈ રહેલી જે પ્રથમ પરીક્ષા છે એના માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની ખરીદી કરી લેજો. એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવ્યું છે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને હા વિદ્યાર્થી મિત્રો, સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમવાર સોલ્યુશન જે તમને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના પ્રાપ્ત થશે તો એ માત્ર ને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ ઉપરથી જ તમને પ્રાપ્ત થશે. બાકી તમને ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના તમને વિડીયો પ્રાપ્ત થવાના નથી. એના સોલ્યુશનના તમને વિડીયો ક્યાંયથી પ્રાપ્ત ન થાય. ઓકે, તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે જે ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગનો આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. જેમાં આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે ધ્વનિ શ્રેણી આપણે આગળ જોઈ ગયા છે. હવે આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પ્રેરક વાક્ય રચના અને ભાવે વાક્ય રચના અને એની સાથે છંદનો આપણે અભ્યાસ કરવાના છે. ઓકે, તો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં એવો પ્રશ્ન થતો હોય કે સર, આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષની જે નવનીત પબ્લિકેશન દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવે છે, આ અસાઇનમેન્ટ બુક અમારે ખરીદવી હોય તો અમે ક્યાંથી ખરીદી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ વેબસાઇટના જે માધ્યમ દ્વારા પણ તમે આ અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘર બેઠા આ અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો ને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક, તો એ તમને પ્રાપ્ત થઈ શકે માત્ર અને માત્ર 130 રૂપિયા જેટલી ની જેવી કિંમતની અંદર ઘર બેઠા તમને પ્રાપ્ત થઈ શકે. આ વરસાદમાં પલળવાનું અને રસ્તાઓ તો આપણા તૂટી ગયા છે, ખાડા તીકડાવાળા થઈ ગયા, તો એની અંદર આપણે જવાનું ખોટી મુશ્કેલી આપણે સહન કરવી એની કરતા વિદ્યાર્થી મિત્રો તમને ઘર બેઠા 130 રૂપિયાની અંદર આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક તમને પ્રાપ્ત થઈ રહી છે. તો ઘર બેઠા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી લેજો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે ઘર બેઠા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો. ચલો, હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિભાગ સી, બરાબર છે, એમાં આપણે 17 નંબર જોઈ ગયા. હવે આપણે 18 નંબરની સૂચના જોઈશું. એમાં પેટા વિભાગ છે અ. એની સૂચના આપણને આપી છે કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. શું? નીચે આપેલા જે વાક્યો છે એ વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. આપણને પરીક્ષાની અંદર 1 ગુણની અંદર પૂછાવાનું છે. બરાબર, આપણને પરીક્ષામાં કેટલા ગુણમાં પૂછાશે? 1 ગુણની અંદર એ આપણને પૂછાવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ એક બાબત ખાસ તમે ધ્યાનમાં રાખજો. ચાલો, હવે એક વાક્ય તમને પરીક્ષામાં પૂછાશે. પ્રશ્ન નંબર 50ની અંદર આ તમને પરીક્ષામાં પૂછાવાનું છે. બરાબર છે, એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, બિલકુલ તમારે ચિંતા નહીં કરવાની, કારણ કે આ જે 1 માર્ક્સ છે ને એ તમારો ક્યાંય જવા નહીં દઉં. ઓકે, બિલકુલ ચિંતા નહીં કરશો. તો શરૂ કરીએ આપણો અભ્યાસ આગળ. મારી ઝાડ કાપે છે. મારી ઝાડ કાપે છે. આ પ્રેરક વાક્ય રચના હોય ને તેમાં આપણે પ્રેરવાનું કામ કરવાનું છે. પ્રેરક રચના હોય તેમાં શું કરવાનું? આપણે સામે પ્રેરવાનું કામ કરવાનું છે, પ્રેરણા આપવાનું કામ કરવાનું છે. તો મારી ઝાડ કાપે છે. બરાબર, તો મારી ઝાડ કપાવડાવે છે. બરાબર, મારી ઝાડ કાપે છે. શું? તો મારી ઝાડ કપાવડાવે છે. કાપે છે ની જગ્યાએ શું કર્યું આપણે? કપાવડાવે છે. બરાબર, આ રીતે આપણે પ્રેરવાનું કામ કરવાનું છે. ચાલો, 2 નંબર જોઈએ. સુરેશભાઈ વ્યાકરણ શીખવે છે. બરાબર, સુરેશભાઈ વ્યાકરણ શીખવે છે. તો સુરેશભાઈ વ્યાકરણ શીખવાડે છે. શીખવે છે ની જગ્યા પર શું કર્યું? શીખવાડે છે. બરાબર, આ રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ. બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને તકલીફ થશે નહીં. ઓકે, ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 3 નંબર. બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે. બરાબર, બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવડાવે
છે અથવા બાબુભાઈ વિદ્યાર્થીઓ પાસે ટાઈમ ટેબલ બનાવડાવે છે. તો બાબુભાઈ વિદ્યાર્થીઓ પાસે, જો વિદ્યાર્થીઓને પ્રેરે છે, વિદ્યાર્થીઓ પાસે ટાઈમ ટેબલ બનાવડે છે એની જગ્યાએ બનાવડાવે છે. શું બનાવે છે એની જગ્યાએ બનાવડાવે છે. ઓકે, તો આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 4 નંબર જોઈએ. ગોવિંદે થોડા કાંડા સમારી આપ્યા. બરાબર, તો ગોવિંદે થોડા કાંડા સમારી આપ્યા. બરાબર, તો જીવલાએ ગોવિંદ પાસે, જો જીવલાએ ગોવિંદ પાસે, ગોવિંદે થોડા કાંડા સમારી આપ્યા એની જગ્યાએ શું, જીવલાએ ગોવિંદ પાસે થોડા કાંડા સમારી અપાવ્યા. જીવલાએ ગોવિંદ પાસે થોડા કાંડા સમારી અપાવ્યા અથવા ગોવિંદે થોડા કાંડા સમારી અપાવ્યા. બરાબર, આ રીતે તમે અહીંયા આગળ બેમાંથી કોઈ પણ વાક્યનો જવાબ તમે તૈયાર કરી શકો છો. તમને અનુકૂળ લાગે, વાક્ય બંધ બેસતું હોય એવી રીતે તમે જવાબ તૈયાર કરી શકો છો. ચલો આપણે જોઈએ. મોટી દીકરીએ ચોખા દળ્યા. બરાબર, તો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. મોટી દીકરીએ તો જગ્યા શું, જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળિયાની જગ્યા દળાવ્યા. બરાબર, આ રીતે તમે કોઈ પણ અહીંયા આગળ સરસ જવાબ તૈયાર કરી શકો છો. બરાબર, એટલે પ્રેરવાનું કામ કરવાનું છે આપણે. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ જવાબ તૈયાર કરી શકીએ છીએ. આગળ આપણે જોઈએ. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. બરાબર, સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. બરાબર, તો આપણે લખાવ્યું સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડાવતા હતા. ફટાકડા ફોડતા હતા ની જગ્યા શું, ફોડાવતા હતા. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 7 નંબર જોઈએ. પાતાળે હરિવર પરખાય. બરાબર, પાતાળે હરિવર પરખાય. બરાબર, તો આપણે લખીએ ભાઈ યમુનાના પાતાળમાં હરિવર પરખાવે. પાતાળની જગ્યા પર આપણે આગળ શું એડ કર્યું, યમુના. બરાબર, યમુના પાતાળમાં હરિવર પરખાવે. પરખાયની જગ્યા શું છે, આપણે હરિવર પરખાવે. ઓકે, આ રીતે જવાબ તૈયાર કરવાનો. 8 નંબર જોઈએ. છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં 1 થી વધુ વાર નોંધાવ્યા છે. બરાબર, તો અહીંયા આગળ લખવાનું કે છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં 1 થી વધુ વાર નોંધાવ્યા. નોંધ્યા છે એની જગ્યા શું, નોંધાવ્યા અથવા નોંધાવડાવ્યા છે. નોંધાવ્યા અથવા નોંધાવડાવ્યા છે. આ રીતે આપણે જવાબ તૈયાર કરવાનો થાય છે. ચલો 9 નંબર. આપણા અહંકારનો વધ કરવાનો છે. બરાબર, આપણા અહંકારનો વધ કરવાનો છે. તો અહીંયા શું લખી શકીએ છીએ, કરવાનો છે ની જગ્યાએ કરાવડાવવાનો છે. આપણે આપણા અહંકારનો વધ કરાવડાવવાનો છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી 10 નંબર જોઈએ. રામે તારકા નામની રાક્ષસીનો વધ કરેલો. શું, રામે તારકા નામની રાક્ષસીનો વધ કરેલો. બરાબર, તો આપણે જવાબ લખીએ રામે તારકા નામની રાક્ષસીનો વધ કરાવેલો. વધ કરેલો ની જગ્યા શું, વધ કરાવેલો. આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 11 નંબર. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. શું, આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તો લખવાનું આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. બરાબર, ગીત ગાઈએની જગ્યા શું, ગીત ગવડાવીએ. બરાબર, ગાઈએની જગ્યાએ ગવડાવીએ. આ રીતે આપણે જવાબ લખીને તૈયાર કરી શકીએ છીએ. ચલો 12 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. જા મણીને કહે કે એક ગરોળી પકડી લાવે. જા મણીને કહે કે એક ગરોળી એ પકડી લાવે. બરાબર, મણીને. બરાબર, બરાબર, અહીંયા આગળ જા મણીને કહે કે એક ગરોળી પકડી લાવે. બરાબર, આ રીતે આપણે અહીંયા આગળ આ જે વાક્ય છે એની અંદર આપણે જવાબ તૈયાર કરવાનો. જા મણીને કહે કે કોઈની પાસે, બરાબર, કોઈ કહે કે એક ગરોળી પકડી લાવે. કહે કે કોઈની પાસે, શું, કોઈની પાસે એક ગરોળી પકડાવી લાવે. બરાબર, કોઈની પાસે એક ગરોળી પકડી લાવે જગ્યા શું, પકડાવી લાવે. કોઈની પાસે એક ગરોળી પકડાવી લાવે. તો આ રીતે આપણે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો સરસ આપણે અહીં આગળ આ જે પ્રેરક વાક્ય છે એ આપણે બનાવી શકીએ. રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો આપણે લખીએ મનીષાએ રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. બરાબર, મનીષાએ રીછના હુમલામાંથી
એક સુરતી કુટુંબચીઓની જગ્યાએ કુટુંબને, બરાબર, કુટુંબને બચાવ્યું. આવી રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 14 નંબર જોઈએ. મેં બારણું ખોલ્યું, બરાબર, તો મેં સંજય પાસે બારણું ખોલાવ્યું, બરાબર, ખોલાવડાવ્યું, બરાબર, મેં સંજય પાસે બારણું ખોલાવડાવ્યું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ વિભાગ સી, એટલે કે 18 નંબરનો જે પેટા વિભાગ છે એમાં આપણે પેટા વિભાગ અ નો અભ્યાસ કર્યો. હવે પેટા વિભાગ બ નો આપણે અભ્યાસ કરવા. એમાં સૂચના જોઈએ, નીચેના વાક્યને ભાવે વાક્યમાં ફેરવવાનું છે. એમાં 1 માર્ક્સ આપણને મળવા પાત્ર થશે. એક વાક્ય પરીક્ષામાં પૂછાશે પ્રશ્ન નંબર 50 ની અંદર. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલું જ વાક્ય અહીંયા ગાડી ભાવે વાક્ય છે એટલે આપણે ભાવ પ્રગટ થતો હોવો જોઈએ. એ માંડ બોલી શકી, બરાબર, એનાથી માંડ બોલી શકાયું, અથવા એનાથી માંડ બોલી શકાયું. શું? એ માંડ બોલી શકી, તો એનાથી માંડ બોલી શકાયું, બરાબર. શકેની જગ્યાએ શું કરીએ આપણે? શકાયું, બરાબર, શકેની જગ્યાએ શકાયું, બરાબર. ચાલો એની જગ્યાએ એનાથી કર્યું. ચાલો એવી જ રીતે આપણે જોઈએ બીજું વાક્ય. મયુરે તરત કહી દીધું, મયુરથી તરત કહી દેવાયું, બરાબર, મયુરથી તરત કહી દેવાયું, બરાબર. મયુરની જગ્યાએ મયુરે ની જગ્યાએ મયુરે તરત કહી દીધું છે, તો દીધુંની જગ્યાએ દેવાયું, ને મયુરેની જગ્યાએ મયુરથી તરત કહી દીધુંની જગ્યાએ દેવાયું, બરાબર. ચાલો 3 નંબર જોઈએ. હું અને સંજય ખુશ થયા, બરાબર. હું અને સંજય ખુશ થયા, તો ભાઈ મારાથી અને સંજયથી ખુશ થઈ જવાયું. હું અને સંજય ખુશ થયાની જગ્યા પર શું? મારાથી અને સંજયથી ખુશ થયા, તો એની જગ્યાએ ખુશ થઈ જવાયું. મારાથી અને સંજયથી ખુશ થઈ જવાયું. ઓકે, આ રીતે વાક્ય તૈયાર કરો. ચલો 4 નંબર. ખીણને રસ્તે નીકળ્યો તો હું સ્તબ્ધ થઈ ગયો, બરાબર. ખીણને રસ્તે નીકળ્યો તો મારાથી સ્તબ્ધ થઈ જવાયું, બરાબર. તો મારાથી સ્તબ્ધ થઈ જવાયું, બરાબર. હું સ્તબ્ધ થઈ ગયોની જગ્યા શું? મારાથી સ્તબ્ધ થઈ જવાયું, થઈ ગયો, ગયોની જગ્યાએ જવાયું, હુંની જગ્યાએ મારાથી, બરાબર. આ રીતે આપણે સરસ વાક્ય તૈયાર કરી શકીએ છીએ. ચલો 5 નંબર. હું ના નથી પાડી શકતો, હું ના નથી પાડી શકતો, બરાબર. મારાથી ના પાડી શકાતી નથી, બરાબર. મારાથી ના નથી પાડી શકાતી, અથવા મારાથી ના પાડી શકાય નહીં, અથવા મારાથી ના નથી પાડી શકાતી, બરાબર. આ રીતે તમે જવાબ તૈયાર કરી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 6 નંબર. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. શું? તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો, બરાબર. તો તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. શું? તમેની જગ્યાએ તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલો, બરાબર. તો બોલોની જગ્યા પર બોલાય, બોલોની જગ્યા શું? બોલાય. તો આ રીતે આપણે વાક્ય તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ 7 નંબર. ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા, બરાબર. ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા, તો ટ્રાફિકના કારણે અમારાથી મોડા અવાયું, બરાબર. અમેની જગ્યા પર શું થયું? અમારાથી. અમેની જગ્યા પર શું થાય? અમારાથી. અને મોડા આવ્યાની જગ્યા અવાયું, બરાબર. ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું, બરાબર. અહીંયા શું આવશે? મોડું, બરાબર. મોડું અવાયું, બરાબર. આવ્યાની જગ્યા અવાયું, અહીંયા મોટું થઈ ગયું છે, બરાબર. એટલે ટાઈપિંગ મિસ્ટેક છે. મોડું, ટ્રાફિકને કારણે અમારાથી મોડું અવાયું, બરાબર. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ જોઈએ એ પહેલા ધોરણ 10 ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી વિદ્યાર્થી મિત્રો તમને ભણવાનો મોકો પ્રાપ્ત થઈ રહ્યો છે. તો હવે તમારા મનમાં એવો વિચાર આવશે કે સર અમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો કેવી રીતે પ્રાપ્ત થશે? તો વિદ્યાર્થી મિત્રો એને તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા જે 2024ના વર્ષનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એ શરૂ થઈ ચૂક્યો છે, અને એ પણ બિલકુલ બેસ્ટ પ્રાઇસની અંદર વિદ્યાર્થી મિત્રો શરૂ થયું છે. તો આ બ્રહ્માસ્ત્ર બેચના માધ્યમ દ્વારા તમે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો તમને મોકો પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો 2024ના વર્ષનો જે ગણિત વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. એવી જ રીતે જો તમે વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાવાની ઈચ્છા રાખો છો તો એ વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા.
હવે જો તમને ગણિત વિષય અને વિજ્ઞાન વિષય પણ આવતો હોય અને તમે અંગ્રેજી વિષય કાચો હોય તો તમે અંગ્રેજી વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાવાની ઈચ્છા રાખો તો એની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીં આગળ સામાજિક વિજ્ઞાન વિષયમાં પણ તમને બ્રહ્માસ્ત્ર બેચ શરૂ છે અને વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમને મોન્સૂન ઓફરનો લાભ તમને આપી રહી છે. તો આ સામાજિક વિજ્ઞાન વિષયમાં જ છે માત્ર ઓફર, બરાબર, એટલું ધ્યાન રાખજો. જો વિદ્યાર્થી મિત્રો તમે સામાજિક વિજ્ઞાન વિષયનો ધોરણ 10 નો બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો ને તો માત્ર ને માત્ર 199 રૂપિયામાં તમને પ્રાપ્ત થશે. કારણ કે મોન્સૂન ઓફર બહુ થોડા સમય સુધી છે, લાંબા સમય સુધી આ ઓફરનો લાભ તમને મળવાનો નથી. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો થાય કે સર આટલી જ ઓફર, હજુ આનાથી વિશેષ ઓફર નહીં? વિદ્યાર્થી મિત્રો અમે તમને ઓફર આપી રહ્યા છીએ, આનાથી જબરજસ્ત ઓફર છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ગણિત વિષય, અંગ્રેજી વિષય અને વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચની જો તમે ખરીદી કરો છો તો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમને સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં આપી રહ્યો છે. કયો? સામાજિક વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્રનો જે બેચ છે એ તમને બિલકુલ એ કોર્સ ફ્રીમાં તમને પ્રાપ્ત થઈ શકે છે. તમે કોઈ એક વિષયનો બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરવાની ઈચ્છા રાખો એ પણ તમે ખરીદી કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એ માત્ર ને માત્ર 4 મુખ્ય વિષયો માટે જ છે. ગણિત વિષય, અંગ્રેજી વિષય, વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય, બરાબર. આ 4 વિષયો માટે જ આપણે અહીં આગળ બ્રહ્માસ્ત્ર બેચ શરૂ કરેલા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો, કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાના ઘણા બધા ફાયદા રહેલા છે, બરાબર. અને હા, તમારો A1 નો ટાર્ગેટ હોય ને તો ફટાફટ જોડાઈ જજો, જરા પણ ચિંતા કરતા નહીં. A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ ફટાફટ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો શરૂ કરીએ. આપણે જોઈએ વિભાગ સી, બરાબર. વિભાગ સી ની અંદર આપણે આગળ જોઈએ તો આગળ આપણે 18 સૂચના નંબર 18, બરાબર, જેની અંદર આપણે શું જોયું છે તો ભાઈ આપણે જે પ્રેરક વાક્ય રચના હતા, બરાબર, અને ભાવે વાક્ય રચના જોઈએ અ અને બ ની અંદર. હવે આપણે જોઈએ 19 નંબર સૂચના છે તમારા માટે નીચેની પંક્તિઓનો છંદ તમારે ઓળખાવવાનો છે. કેટલા ગુણ છે? 1 ગુણની અંદર તમને પ્રાપ્ત થશે, બરાબર. એક પંક્તિ તમને પરીક્ષામાં પૂછાય અને એ પણ 51 નંબરના પ્રશ્નની અંદર તમને આ પંક્તિ પૂછાશે. ઓકે, ચલો આપણે આગળ આપણો અભ્યાસ જોઈએ. તો શરૂ કરીએ. પહેલું ઉદાહરણ તમારા માટે સ્ક્રીન ઉપર છે કે મોડી મોડી ખબર પડી કે બા તું જ છો જ્યોતિ ધામ. તો અહીં આગળ આ વાક્યનો છંદ કયો છે? છંદ ઓળખાવો. તો ભાઈ મંદાક્રાંતા છંદ આપણને રહેલો જોવા મળે. કયો છંદ રહેલો જોવા મળશે? મંદાક્રાંતા છંદ એ આપણને બનેલો જોવા મળશે. ચલો ત્યાર પછી 2 નંબર રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે. રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે. તો એ મંદાક્રાંતા છંદ બનતો જોવા મળશે. ચલો ત્રીજો નંબર જોઈએ. લાંબા જોડે ટૂંકો જાય મળે નહીં તો માંડો થાય. શું? લાંબા જોડે ટૂંકો જાય મળે નહીં તો માંડો થાય. ચલો આ જે ઉદાહરણ છે એ કયા છંદનું છે? તો ચોપાઈ છંદનું આ ઉદાહરણ રહેલું જોવા મળશે. પરીક્ષાની અંદર મોટે ભાગે આ પૂછાય છે એટલે ધ્યાન રાખજો, બરાબર. મોસ્ટ IMP માં આપણે લઈ લઈએ છીએ, બરાબર. લાંબા જોડે ટૂંકો જાય મળે નહીં તો માંડો થાય. ચોપાઈ છંદનું ઉદાહરણ આપણને રહેલું જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 4 નંબર. રે આ સાફલ્ય તાણો યુગ યુગ પલટે તોય પાછું ન આવે. તો આ જે ઉદાહરણ છે એ સ્ત્રંગધરા છંદનું એ રહેલું જોવા મળશે. ચલો 5 નંબર જોઈએ. દીપકના 2 દીકરા કાજળ ને અજવાસ, એક કપૂત કાળું કરે અને બીજો દિયે પ્રકાશે, બરાબર. ચલો અહીંયા આગળ આપણે જોઈએ તો દોહરો છંદ આપણને રહેલો જોવા મળશે. આ જે છંદ છે વિદ્યાર્થી મિત્રો એને પણ આપણે મોસ્ટ IMP તરીકે લઈ લેજો, બરાબર. પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે, બરાબર, એટલે તમને ખાસ કહું છું. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે. એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે. બની શકે કેમ કારીગરી મોટા કામની. આ જે છંદ છે કયો છે? તો ભાઈ મનહર છંદનું ઉદાહરણ રહેલું છે. કયો છંદ છે? મનહર છંદ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે છંદ યાદ રાખવા માટેનું સૂત્ર તો તમને ખબર જ હશે કે યમ તારા જ ભાનસ લગા.
બરાબર. તો આ બધી બાબતો તમને ખબર હોવી જોઈએ. આ સૂત્ર આવડે તો તમે સરળતાથી તમે છંદ એ તૈયાર કરી શકો છો. અને લઘુ ગુરુ અક્ષરો તમને ઓળખતા આવડવું જોઈએ, તમને માત્રાઓ ઓળખતા આવડવી જોઈએ. બરાબર. એ રીતે આપણે છંદ ઓળખી શકીએ છીએ. છંદ માટે આપણે અલગથી આપણો જે આખો એક વિડીયો તૈયાર થયેલો છે વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ શકો છો કે જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ લાવી શકો. ચાલો 7 નંબર જોઈએ. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ. બરાબર. તો આ અહીં આગળ સવૈયા છંદનું ઉદાહરણ રહેલું જોવા મળશે. ચલો 8 નંબર જોઈએ. પાને પાને પોઢી રાત, તરાવ જંપ્યું કહેતા વાત, ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની હા. તો અહીં આગળ ચોપાઈ છંદનું આ ઉદાહરણ રહેલું જોવા મળશે. ચલો 9 નંબર જોઈએ. કરતા જાર કરરિયો, ભોય પડી ગભરાઈ, વણ તૂટેલે તાંતરે ઉપર ચઢવા જાય. તો આ પણ દોહરો છંદનું ઉદાહરણ આપણને રહેલું જોવા મળશે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 10 નંબર. સૌંદર્ય વેરફી દેતા નાના સુંદરતા મળે. મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી માં પૂછાશે. સૌંદર્ય વેરફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. બરાબર. આ જે છંદ છે એ અનુસ્તુપ છંદની અંદર એની રચના થયેલી આપણને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો છંદને યાદ રાખવા માટે છે ને તમારે સૌથી પહેલા તો છંદને કંઠસ્થ કરવા પડે. છંદને ગાતા તમે શીખી જાઓ. છંદને તમે ગાતા શીખી જાઓ ને એટલે આપોઆપ તમે છંદના પ્રકાર પણ તમે સરળતાથી લખી શકો છો. ઓકે. ચાલો આપણે આગળ જોઈએ. જાજા નબળા લોકથી કદી ન કરીએ વેર, કદી કાળા નાગનો પ્રાણ હરે આ પેર. બરાબર. તો અહીં આગળ આપણે દોહરો છંદનું આ ઉદાહરણ રહેલું જોવા મળશે. ચલો ત્યાર પછી જોઈએ 12 નંબર. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. બરાબર. આ પણ એક અહીંયા આગળ વેરી મોસ્ટ આઈએમપી. બરાબર. આ છંદ રહેલો છે. બરાબર. પરીક્ષાની અંદર પૂછવાની પૂરેપૂરી તમારી શક્યતા છે. અને આ જે છંદ છે એ તમને શિખરણી છંદનું ઉદાહરણ તમારા માટે રહેલું જોવા મળશે. ઓકે. એટલે બિલકુલ તમે ચિંતા કરશો નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે. ચલો આપણે આગળ જોઈએ 13 નંબર. જ્યાં જ્યાં નજર મારી થડે યાદી ભરી ત્યાં આપની. બરાબર. આ જે છંદ છે એ હરિગીતનું ઉદાહરણ રહેલું જોવા મળશે. કયા છંદનું ઉદાહરણ જોવા મળશે? તો એ હરિગીતનું ઉદાહરણ તમને રહેલું જોવા મળશે. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 14 નંબર. રે પંખીદા સુખથી ચણજો ગીત વા કંઈક ગાજો. બરાબર. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. તો અહીંયા આગળ જોઈએ એ મંદાક્રાંતા છંદનું ઉદાહરણ બનતું જોવા મળશે. બરાબર. ચલો 15 નંબર જોઈએ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા. આપણે જે ગાઈએ છીએ ને વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા એ જે છે બરાબર એ વસંત તિલકા છંદનું ઉદાહરણ આપણને રહેલું જોવા મળશે. ઓકે. ચલો ત્યાર પછી 16 નંબર જોઈએ. આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી. તો આ જે શાર્દુલ વિક્રીડિત છંદનું ઉદાહરણ આપણને રહેલું જોવા મળશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ 17 નંબર. તો ભણતા પંડિત નિપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય. આ જે ઉદાહરણ છે એ દોહરા છંદનું ઉદાહરણ આપણને રહેલું જોવા મળશે. ચાલો હવે આપણે જોઈએ આગળ 18 નંબર. આકાશે સંધ્યા ખીલતી, માથે સાતમ કેરો ચાંદ. તો આ જે ઉદાહરણ છે એ સવૈયા છંદનું બરાબર સવૈયા એકત્રીસા છંદનું ઉદાહરણ રહેલું જોવા મળશે. 19 નંબર જોઈએ. દુર્જનની કૃપા બોલી, ભલો સજ્જનનો ત્રાસ, સૂરજ જો ગરમી કરે તો વર્ષિયાની આસ. આ જે પંક્તિ છે એ દોહરા છંદની પંક્તિ રહેલી જોવા મળે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે ધોરણ 10 નું એનો ગુજરાતી વિષયનો વિભાગ સી નો આપણે છંદનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે સર આ વિડીયો તો અમે જોઈને સરસ તૈયારી કરી જ શકીએ છીએ, પરંતુ સર અમને જો પીડીએફ ફાઇલ મળી જાય ને તો અમે વધારે સારી રીતે મહેનત કરી શકીએ. તો તમારા આ પીડીએફ ફાઇલ તમે ક્યાંથી મેળવી શકો, કેવી રીતે મેળવી શકો તેની બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનના પીડીએફ ફાઇલ મેળવવી હોય, પીડીએફ ફાઇલને ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે. એટલે બિલકુલ ચિંતા કરવી નહીં.
અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ ને આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે છે ને તમારે શું કરવાનું, તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોરમાં જાઓ એટલે તમને ત્યાં ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન રહેલી જોવા મળશે. આ ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ઉપર એપ્લિકેશનને તમે તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરશો એટલે બરાબર, આ જે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો એટલે તમને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવાનો વિકલ્પ પ્રાપ્ત થઈ જાય છે. આ વિકલ્પો પ્રાપ્ત થાય એના ઉપર તમે ક્લિક કરશો એટલે સરળતાથી તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વધુ માહિતી મેળવવી હોય તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ સી, બરાબર, જેની અંદર આપણે જોઈએ 20 નંબરની સૂચના અને આ છેલ્લો વ્યાકરણનો વિભાગ છે. બરાબર, આપણે આગળ છંદ જોઈએ. હવે આપણે તેનું બંધારણ જોવાનું છે. બરાબર, બંધારણ કેવી રીતે, તો આપણે યટી ક્યારે આવશે, ગણ કેટલા છે, અટક સ્થાનો કયા, એ બધું વસ્તુ આપણે યાદ રાખવાનું. તો આપેલા છંદનું બંધારણ અને તેના નામ જણાવવાના છે. એ પણ તમને 1 ગુણની અંદર પરીક્ષામાં પૂછાશે, એક પ્રશ્ન પૂછાશે અને પ્રશ્ન નંબર 52ની અંદર તમને આ પૂછાશે. એટલે છંદ કુલ તમને 2 ગુણના પરીક્ષામાં પૂછાવાના છે. ઓકે, તો આપણે જોઈએ, અભ્યાસ શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પહેલું જ ઉદાહરણ, ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. ઘડી બે ઘડી જે મળી, ઘડી બે ઘડી, બરાબર, ઘડી બે ઘડી જે મળી નયન વાળી થંભો જરા, પંક્તિમાંનો છંદ ઓળખાવી. જો આ જે પંક્તિ છે ને પંક્તિમાંનો છંદ ઓળખાવીને તેનું બંધારણ આપણે જણાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે પંક્તિ છે એ પણ પંક્તિનો છંદ કયો છે એ આપણે જણાવવાનું અને તેનું બંધારણ જો લખવાનું છે. તો આપણે લખીએ, સૌથી પહેલા આ પૃથ્વી છંદ છે, એના કેટલા અક્ષર થાય, 17 અક્ષર થાય અને એનું બંધારણ શું છે, જસ જસ ય લગા. શું છે અહીંયા, પૃથ્વી છંદના 17 અક્ષર હોય એનું બંધારણ કયું, જસ જસ ય લગા. બરાબર, તો જો હવે એના 17 અક્ષર તમને કેવી રીતે થઈ જાય, તો જો ગણતરી કરો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. અહીંયા ગાડી જો અટક સ્થાન આવ્યું, યટી. બરાબર, આ 17 થઈ ગયા. હવે બીજી પંક્તિના ગણતરી કરો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. બરાબર, આ 17 અક્ષર થયા. એટલે પૃથ્વી છંદના કુલ કેટલા અક્ષર હોય, 17 અક્ષર હોય અને એનું બંધારણ શું છે, જસ જસ ય લગા. જસ જસ ય લગા એ પૃથ્વી છંદનું અહીંયા બંધારણ આપણને રહેલું જોવા મળશે. ચલો ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ. બરાબર, તો ભાઈ, ખૂંચી તીણી સજલ ડગમાં કાચ કેરી કણિકા, ઉપડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. પંક્તિમાંનો છંદ ઓળખાવીને તેનું બંધારણ જણાવવાનું છે. તો અહીંયા આગળ મંદાક્રાંતા છંદ છે, પરંતુ એના અક્ષર પણ કેટલા, પૃથ્વી છંદની જેમ 17 અક્ષર જ થાય. જો અહીંયા પૃથ્વીના 17 અક્ષર હતા ને એમ અહીંયા આગળ મંદાક્રાંતા છંદ બને છે, તેના પર કેટલા અક્ષર થાય, 17 અક્ષર તૈયાર થાય. હવે એનું સૂત્ર, તમારે એ સૂત્ર પર જવાનું. પછી જો બધાના અક્ષર સરખા થતા હોય પૃથ્વી છંદના, બરાબર, મંદાક્રાંતા છંદના, જો બીજા અન્ય છંદના જે અક્ષરો આપણે એક સરખા થાય તો આપણે શું કરવાનું, પછી સૂત્ર ઉપર જવાનું. બરાબર, તો એના સૂત્ર અને યટી કયા અક્ષર આવે એ પણ જોવાનું. બરાબર, તો આપણે અહીંયા આગળ મંદાક્રાંતા જે છંદ છે તેનું સૂત્ર બંધારણ શું છે, મ ભ ન ત ત ગા ગા. મ ભ ન ત ત ગા ગા. બરાબર, યાદ રાખજો, મ ભ ન ત ત ગા ગા. આ એનું બંધારણ રહેલું જોવા મળશે. કોનું, બરાબર, આ અહીંયા આગળ એનું બંધારણ આપણને રહેલું જોવા મળે છે. કોનું બંધારણ છે, તો ભાઈ મંદાક્રાંતા છંદનું બંધારણ છે. યટી કયા અક્ષર આવે, તો ભાઈ યટી એ ચોથા અને 10મા અક્ષરે આપણને યટી આવતું જોવા મળશે. યટી કયા અક્ષર આવે છે, બરાબર, ચોથા અને 10મા અક્ષરે યટી આપણને આવતી જોવા મળશે. બરાબર, ચોથા અને 10મા અક્ષરે યટી આવે છે. બરાબર, તો જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, ખૂંચી તીડી સજલ ડગમાં, આજો કાચ કેરી કણિકા. બરાબર, આજો અહીંયા ગાડી 4 અને 10, 5 6 7 8 9 10. બરાબર, ખૂંચી તીણી સજલ ડગમાં. બરાબર, ત્યાં પછી જો પછી ફરી પાછું આ રીતે. બરાબર, ચોથા અને 10મા અક્ષરે યટી એટલે કે અટક સ્થાન આવે. બરાબર, એ તમારે ધ્યાનમાં રાખવું. ચાલો યાદ રહેશે, પૃથ્વીમાં 17 અક્ષર, બંધારણ જસ જસ ય લગા. બરાબર, મંદાક્રાંતા છંદના કેટલા અક્ષરો, 17 અક્ષર અને એનું સૂત્ર કયું, મ ભ ન ત ત ગા ગા.
બરાબર. યટી ક્યારે આવે? ચોથા અને 10મા અક્ષરે એની યટી આવશે. ત્રીજું જોઈએ. બરાબર. યમન સભ લગા કયા છંદનું આ સૂત્ર રહેલું જોવા મળશે? બરાબર. અહીંયા આગળ જો યમન સ યમન સભ લગા કયા છંદનું બંધારણ છે એ તમારે જણાવવાનું છે. આ જે બરાબર તે તમારે જણાવવાનું છે. તો આપણે લખી શકીએ ભાઈ શિખરણી છંદ છે. બરાબર. યમન સભ લગા શિખરણી છંદનું આ ઉદાહરણ આપણને રહેલું જોવા મળશે. ચલો ત્યાર પછી આપણે 4 નંબર જોઈએ. જે છંદની અક્ષર સંખ્યા 17 હોય, યટી છઠ્ઠા અને 12મા સ્થાને હોય તેવા છંદનું બંધારણ જણાવો. તો ચોથા અને 10મા સ્થાન પર કયું આવશે? મંદાક્રાંત. એટલે મંદાક્રાંત છંદ સાઈડ ઉપર નીકળી ગયો. પૃથ્વી છંદ એના 17 અક્ષર છે, તો એની યટી આપણે ક્યાં આવે? તો ભાઈ એની યટી ક્યાં આવશે? તો એ ત્યાં નથી આવતું. છઠ્ઠા અને 12મા સ્થાને એની યટી નથી. તો ભાઈ આ જે છંદ છે એ કયો? છઠ્ઠા અને 12મા અક્ષરે યટી આવે એવું છંદ કયો? તો ભાઈ શિખરણી છંદ. બરાબર. એના કેટલા અક્ષર છે? એના પર 17 અક્ષર છે. એનું સૂત્ર કયું? યમન સભ લગા. એનું સૂત્ર કયું છે? યમન સભ લગા. આ રીતે આપણે તેનું સૂત્ર લખી શકીએ છીએ. ચલો હવે ત્યાર પછી જો મ બન તો ગાગા. મ બન તો ગાગા કયા છંદનું બંધારણ રહેલું જોવા મળશે? એના 17 અક્ષર થાય. બાબા આના 17 અક્ષર થાય છે અને મંદાક્રાંતા છંદની અંદર આ રહેલું જોવા મળશે. એનું ઉદાહરણ કયું છે? જવાબ શું આવશે? મંદાક્રાંતા છંદ. ચલો ત્યાર પછી 6 નંબર જો જે છંદના કુલ 4 ચરણ અને દરેક ચરણમાં 8 8 7 એમ કુલ 31 અક્ષર હોય છે તે છંદનું નામ જણાવો. કેટલા? જે છંદના કુલ 4 ચરણ હોય. કેટલા ચરણ હોય? 4 ચરણ હોય. દરેક ચરણમાં 8 8 અક્ષર હોય અને છેલ્લા ચરણની અંદર 7. પહેલા 3 ચરણમાં 8, છેલ્લામાં 7 એમ કુલ 31 અક્ષર હોય તે છંદનું નામ તમારે જણાવવાનું છે. તો એ છંદ છે મનહર છંદ. કયો છંદ? મનહર છંદનું ઉદાહરણ રહેલું જોવા મળે. ચલો 7 નંબર જે છંદના દરેક ચરણમાં 15 15 માત્રા હોય અને છેલ્લા 2 અક્ષર ગુરુ અને લઘુ હોય તે છંદનું નામ તમારે જણાવવાનું છે. ઓકે. તો આપણે લખી શકીએ કે એ ચોપાઈ છંદ આપણને રહેલો જોવા મળે. 15 15 માત્રા હોય, છેલ્લા 2 અક્ષર લઘુ અને ગુરુ હોય. ગુરુ અને લઘુ હોય. છેલ્લા 2 અક્ષર કેવા હોય? ગુરુ અને લઘુ હોય. તેને આપણે કયો છંદ કહીએ છીએ? ચોપાઈ છંદ કહીએ છીએ. ચલો 8 નંબર જોઈએ. શિખરણીની છંદનું બંધારણ જણાવવાનું છે. બરાબર. શિખરણીની છંદનું બંધારણ જણાવો તો ભાઈ આપણે એના 17 અક્ષરો હોય સૌથી પહેલા તો, અને એનું બંધારણ યમન સભ લગા. બરાબર. યમન સભ લગા એ હોય. હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ યટી. યટી કેટલા અક્ષર આવે? છઠ્ઠા અને 12મા અક્ષરે એની યટી આવતી આપણને જોવા મળે છે. બરાબર. યટી કયા અક્ષર આવે? છઠ્ઠા અને 12મા અક્ષરે તેની યટી આવતી જોવા મળશે. અને 17 અક્ષર બંધારણ એને કહ્યું તમને કે ભાઈ યમન સભ લગા. બરાબર. એ શિખરણીની છંદનું બંધારણ રહેલું જોવા મળશે. ચલો 9 નંબર જોઈએ. જે છંદમાં અક્ષર સંખ્યા 21 અને મર ભન ય એવું ગણ બંધારણ હોય. બરાબર. તે છંદનું નામ જણાવવાનું છે. બરાબર. અક્ષરમાં સંખ્યા કેટલી હોય? 21 અને મર ભન ય. બરાબર. ય એવું ગણ બંધારણ હોય તે છંદનું નામ જણાવવાનું છે. તો એ સ્ત્રંગધરા છંદનું ઉદાહરણ બનતું છે. બરાબર. આ કયો છંદ હોય? સ્ત્રંગધરા છંદ એ રહેલો જોવા મળશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 10 નંબર. જે છંદના દરેક ચરણમાં 8 8 અક્ષર. બરાબર. જે છંદના દરેક ચરણમાં 8 8 અક્ષર તથા પહેલા અને ત્રીજા ચરણમાં 5મો લઘુ અને છઠ્ઠો 5મો લઘુ અને છઠ્ઠો 7મો અક્ષર છે એ ગુરુ હોય તે છંદનું નામ જણાવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ અનુષ્ટુપ છંદ. ઓકે. ચલો 11 નંબર જોઈએ તો જે છંદના પહેલા અને ત્રીજા ચરણની 13 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણની 11 11 માત્રા હોય એવા છંદનું નામ જણાવો. તો એવો છંદ છે દોહરો. બરાબર. ચલો 12 નંબર જોઈએ. રહેવા દે આ સંહાર યુવાન તું ઘટે ના કૃતા આવી નિવિશ્વ આશ્રમ સંતું. પંક્તિમાંનો છંદ તમારે ઓળખાવાનો છે અને તેનું બંધારણ પણ સાથે તમારે જણાવવાનું છે. તો આ જે છંદ છે એ અનુષ્ટુપ છંદનું ઉદાહરણ રહેલું જોવા મળશે. એમાં 32 અક્ષર આવે. બંધારણ આપણે જોઈએ તો 8 8 અક્ષરના 4 ચરણ હોય. પહેલા અને ત્રીજા ચરણમાં આપણે જોઈએ તો 5મો અક્ષર લઘુ હોય, છઠ્ઠો ગુરુ અને 7મો પણ ગુરુ. બીજા અને ચોથા ચરણમાં 5મો છઠ્ઠો અને એ ગુરુ અને 5મો છઠ્ઠો કેવો હોય? ગુરુ અને 7મો કેવો હોય? લઘુ અક્ષર રહેલો હોય. બરાબર. ત્યારે એ અનુષ્ટુપ છંદ બનતું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો
ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે બહુ જ ટૂંક સમયની અંદર 2026ના વર્ષનો આઈએમપી બેચ લઈને આવી રહ્યા છે. કયા 2026ના વર્ષનો આઈએમપી બેચ લઈને આવી રહ્યા છે બહુ જ થોડા સમયની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર ફટાફટ તમે જોડાઈ જજો, કારણ કે જે વિદ્યાર્થી મિત્રો પોતાનો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા વિદ્યાર્થીઓ માટે આ આઈએમપી બેચ વરદાન રૂપ સાબિત થવાનું છે. કારણ કે આ આઈએમપી બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમને નાની નાની જે તમારી બાબતો છે નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને આ આઈએમપી બેચ તમારા માટે લોન્ચ કરેલો છે વિદ્યાર્થી મિત્રો. તો બરાબર લોન્ચ કરવા જઈ રહ્યા છો, ફટાફટ આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. પાછળથી એવું નહીં કહેશો કે સર અમને આઈએમપી બેચમાં જોડાવાનો મોકો નહીં મળ્યો કે અમને તક ન મળી. જે તક મળી છે એને ઝડપી લેજો, પછી પાછળથી કહેશો નહીં એડમિશન ફૂલ થઈ જાય પછી અમે એડમિશન આપીશું નહીં. ઓકે, લિમિટેડ એડમિશન મળશે. એટલે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમને સમજ પડે એવી રીતે અહીંયા આગળ શીખવવામાં આવશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ધોરણના નવી અપડેટ મેળવવી હોય, નવી માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવી શકો? તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવાનું છે. બરાબર. હવે કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે છંદનો ઉપયોગ કરી ચૂક્યા છીએ અને સંપૂર્ણ વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો આપણે ફરી પાછા મળીશું નવા એક વિભાગ સાથે. અને વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઈક કરો, શેર કરો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડો કે જેથી કરીને તમારા મિત્રો પણ આ વિડીયો જોઈને સરસ મજાની પરીક્ષામાં તૈયારી કરે અને તમે પરીક્ષામાં સારા ગુણ લાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ.